તમને શું લાગે કપૂરજી હા કે 54 વખત પરીક્ષા આલી ગોબરાજીએ બરોબર આલી અને આ 55મી વખતે પાસ થાય કે નહીં થાય આયરો નહીં થાય નહીં થાય ને નહીં થાય વિશ્વાસ તો મને કાયરો આખી જિંદગી જેટલી ઘણા જીવશે એટલી ઘણા પરીક્ષા આલશે ને તોય પાસ તો નહીં થાય આયરો પાસ છોય થાય ખંડુ થઈ ગયો મરવાની ઉંમર થઈ ગઈ ને પરીક્ષા લેવા જાય અલ્યા હવે આટલી ઉંમરે આયરું પરીક્ષા આલવા જાય ને તો ગોટનો છોકરો અને જોઈને અહીં આશી ના થાય બીજું કે શું હવે કરે આયરો આટલી ઉંમરે પાસ થઈને કરશે હું હા પાસ થઈને કરશે હું એટલે હમણાં વચમાં ઈવન છોકરાને સોળી વાળો જોવા આવ્યા હા તાના 10માની પરીક્ષાઓ ચાલુ હતી અને આ વડીલ જોવા એ દાડો કે મારા પેપર છે આજ કે કોઈક વિજ્ઞાનનું કે પેપર આલવા જવાના હવે પેલા સોડી વાળો જોવા આવ્યા તો એ મેમન વિચારવું પડી ગયા કે હવે આયરા અમારા વેવાઈ આટલી ઉંમરે ડિગ્રી લઈને કરશે હું મોહણી એમ કાલજીઓની ડિગ્રી વાત હવે સાચી 70 વર્ષે કોઈ નોકરી તો અહીંયા રાખવાનો નહીં કોઈ બહાર ના રાખન ઈયાનું ખબર એક પેલી આરી જીત કહેવાય ને એને હટ પકડી છે કે મારે 10મું પાસ કરવું એટલે કરવું કરું સગમ એટલા વરા લાગી છે એમાં કેવું થયું બાબુ આનું એક કારણ છે શું કે જે ટાઈમે આપણે બધા ભણતા ને એટલે આપણે તો આગળ પાછળ હતા પણ જે ટાઈમે એના 10માં ફેલ થયા ને એ ટાઈમે આપણે અંગાટલા માણસો જે હતા અહીંયા રૂમના ભાઈબંધો અહીંયાને મહેણું માર્યું છે એના બધા પાસ થઈ જાય ને હારા ફેલ થયા તે એ બધાને કોઈક મહેણું માર્યું છે કે તું તો લે થોડું નહીં તને આવડતું નહીં તને બરોબર એકડી નહીં આવડતી નો મેળ તાણે હું એને કીધું તું કે જિંદગીમાં 10મું પાસ કરીને બતાવે તમને હજી થયું નહીં પાસ અમુક ભાઈબંધો તો મરી ગયા તો બસ તાની પણ હવે આરા પાસ થઈને કરીને બતાવશે છે ભાઈબંધને બતાવશે ભગવાનને બતાવશી ઉપર જઈ લડવાની ડિગ્રી કે મોહણી એમ કાલજો હવે પરીક્ષા લાલ કર એટલે કેટલી વખત પરીક્ષા તું હે મારું લે તું અમે ફેલ હતું ફેલ થવાનું છું ફેલ હી લે કેટલી ગમે તે તું 55 વખત આલે ને તું 55 વખત એટલે 100 વાર આલે ને તું 100 વખત તોય ફેલ જ થવાનું લે હે તમે પાસ થઈને હું પહાડ ઊંધા નાખી દીધા હે અમાર 10મું પાસ કરીને ડિગ્રી લઈને દારૂ પીવો હોય ને હા પેલા ગોબરાજી 54 વખત ફેલ થયા અને 55 વખત પરીક્ષા આલી એટલે 55 વખતે ફેલ જ થવાનું લે તો 56 વખત આવતા પણ તમારા ખાહડા થઈ ગયો ખાહરા હા એટલે મેં વિચાર્યું મગજમાં કેવું વિચાર્યું ખબર કે ગોબરાજી બાપરું હે એક મોહણી એમ પગ બીજો જતા એનું પાસ થઈ જાય ને એનું સપનું પૂરું થાય ને તો હું સંપન્નની બાધા રાખી ઈયર મારા બાળા રાખી તમે એના કારણે એવું મારે ઇનન બેને ના બનતું પણ મારી વાત સાંભળો ઈવન માટે બાધા રાખ્યા હમણાં તમારા માટે બાધા રાખો તમે ભલે દારૂ પીતો પણ મારી ડોસી ટોગો હોય ટકાઈને રે હા તમે દારૂ પીવો ને એટલે અઠવાડિયે રહે તો જતી રહે ટોકી જાતી બાધા તમારા માટે રાખવાની જરૂર છે બરોબર ઈવન તો પાસ થવું છે ને તો થાય તમે આવી રહ્યા અને હવે એના પાસ થાય ને તો કઈ જગ જીતી લેવાના હે નહીં પણ કારણ કે આટલી ઉંમરે ડિગ્રી લઈને એના મિલસી ચોકણ આટલી ઉંમરે કોઈ એ સરકારી નોકરી તો મળવાની હે નહીં અને પ્રાઇવેટમાં કોઈ રાખવાનું નહીં ગોબરાજી ભલે બીજો પગ મોહણીયમ લઈને જતા પણ બીજો પગ નહીં એનું રિઝલ્ટ લઈને મોહણીયમ જવાનું એ પાસ થઈએ રે મરીએ જાય એવું કહું તો હોય યાર એ માટે હું ચંપલની બાધા રાખી તમે એવું ના તૂટી જાઓ બરી બરી ચમ કે એક પગ મોહણીયામાં બીજો જતો રિઝલ્ટ પાહન જાય હું કહું મારો છોકરો કહેતો હતો કે આજ હતું કે કાલ કોઈક રિઝલ્ટ હતું અચ્છા રિઝલ્ટ લાડીના ઘેર ઓટો મારશો પણ જીવસી લાડીના ઘેર ઓટો મારી હે દીવાની દીવે તે ગોબરી કરતી મારા કામ હે દીવાની દીવે તે ગોબરી કરતી મારા કામ લે પેટી તો જીને મારી દીધી લે છોકરા પેટી લાવજે લે પેટી વાંચી લીધી હતી આ રે ટીવી આગળ
લાહ દીવો જ નહીં પણ અગરબત્તી છે હા હા કાકા હમણાં ગીત ગાતા હતા એ કયું હતું પેલું દીવા વાળું? ઈ પેલું હતું એ દીવાની દીવેતે તારી માં ગુબરી કરતી મારા કાકા આરું ગીત આપણો સેટ ના રહે. તમે કારણ કે દીવો હમી રીતા નહીં કરતા, અગરબત્તી હમી રીતા નહીં કરતા. ખોટા બોલાવો માર માને યાર. કશું ફોલાય ને વાત કરી એ તો અમે તને એવું હોય તો અગરબત્તી ચમ હની લીધી આજ પાહી? અગરબત્તી કરવું ચમ તને નહીં ખબર આજ શું હ શું હોય? તારા કાકાનું રિઝલ્ટ આવવાનું છે હવે આવા રિઝલ્ટ જેટલે તમે લેવા જાય ને આવી જેટલી અગરબત્તીઓ કરી તોય જેટલી વખત આવે ને તે લોકો ફેલ જ થયા. આ વખતે ફેલ જ છો. એટલે મારે પાસ કરવાનું સમજો અને આ તારી માના નોમની અગરબત્તી કરો પરીક્ષા આલો ને એક વખત જ હલાય મારા ગોળો હું પાસ થઈ ગયો ને એ રીતનું. મુહૂર્તમાં લે બોલવાય આ કોઈ અત્યારે કોઈ કરવાની ઉંમરમાં તમે આ રિઝલ્ટ લેવા જોઈએ સારું ના લાગે યાર કાકા. એ પેલા તો યાર ના કહે ને કે એક થાપે દોત પડી જાય તારા અને આજુ જો ને મને વસ્તી મેણો મારતી હતી અને બીજું કે હા 10મું પાસ કરવાની મેં હટ પકડી હતી બરાબર. વસ્તી મહેનત તમને મને મારા કે આવડી ઉંમર તા કાકો પરીક્ષા આલી શરમ આવક નહીં આવતી કે? જો શરમ હોય સરકારના લાજો ઘણા બૈરાન ઇમન ઇમોજ ના હગુ આવતી તમે ટાળી નાખ્યું પેપરમાં એટલે જો અફડે એ દાડા ફોન આવ્યો તો અમારથી વેવાઈનો કે અમે આવીએ છીએ છોકરાને જો અમે ના પાડી ચમ કે મારે વિજ્ઞાનનું પેપર આલવા જવાનું હતું. વચના મારા ભાઈબંધો અહીં યાર હા હે આવા જે તું તાર જો ખાલી આજ હું પાસ થઈને આવું વાત કરી લે મારું મોનું તો પકડ હવે કઈનો વાતે ચડાવી તે તમ બધું ઊંધું થાય છે લે, આમ અગરબત્તી હડકતી નહીં આજ નાજુ પેલા જજુ નાજુ ના હવે વાત કરી અસલ નાયો કમ્પ્લીટ એટલે દીવાબત્તી કરું ખબર નહીં પડતી વાયરો બહુ હોય ને એટલે લ્યા બીજું કોઈ નહીં વાયરો વધારે પડે હ મારો બેરો ભૂતેડા જ સડી અત્યારે તો ભૂતેડા બાળોના પકડજે બે હાથે એમ ફીટ તું ભૂલાઈ જાય છે લો પકડો હું હળગાવ લો હડકાવા નહીં તારી મારા હડકું વાંચતો નહીં ને એટલા દાડા દેખાતા તમે મોનતા નહીં. તમે અગરબત્તી કરવાનું કીધું અગરબત્તી ખાલી પેટી મંગાવી એમાં ચલો તું રખવા કરી જો હરી જો લે નહીં કરવી લે લે લઈને નહીં કરવી જા ખબર યાર સકને પેટી લઈને આવે હડકતું જ નહીં યાર પણ કશો વાંધો નહીં અગરબત્તી તો અમે તને કરું ના કરું એવું હોય મહા લાજ રાખજો મારી એ હું રિઝલ્ટ લેવા જવું હો હું જાઉં લેવો તું કંઈ નહીં કર અગરબત્તી તાર. હા ઓ આટલા બધા ભેળા થયા હો જો હે દેમ હા કોમે ચોકન સારું કામ આવ્યું. ચોકણ જો હા પણ ભણવા હા ભણવા તો વિચાર લેવા હવે આટલી ઉંમરે તમે ભણીને હું ઉખાડી લેવાના હો હા. એમ કેજો પેલા તો હું ઉખાડી લે હો. હા? ડીએસપી બનવાનું હે? કલેક્ટર બનવાનું પેલું ના ના પેલા યમરાજ પાન આવે ને લખાવાળા ચિત્રગુપ્ત ચિત્રગુપ્ત બનવું પડે તો બની જવું પણ 10મું પાસ કરવું છે તારા બાએ ની રાખવા તમારો બધાનો પાપ કાઢવા ચિત્રગુપ્ત બનશે ને તો પેલા તો તમારા ભાગમાં વધારાના પાપ જ લખશે. બધાના પાપ લખું કેમ? તે કોઈ પુણ્ય કર્યું ના ના અમરબેન તો રાસ્તી હારી આવે તમે હું કોમથી આવ્યા હોય તે મીનું હું ખોટું કર્યું પણ ઈમો તો બિયાન આવે હ આ થોડીક વાર તમારા કીધે કોઈ ચિત્રગુપ્ત બની જવાનો હ હા? એમ તો કોઈ હું યમરાજ બની જાઉં હું તો આને તેલમાં તળું લો અમારા પછી નહીં તું તો ચંડ થવાનો હી હવે કોઈ અમરાજ ના થઈ ભટકતો આખા ગામમાં ગોબરાજી ખુશી તારે ચપ્પલ પહેરવા છોડી દીધો હે તમારા કારણે યાર બાધા રાખી કે ગોબરાજી નપાસ થઈ. બાધા કશી નપાસ નહીં યાર પાસ. પાસ પોતાના માપે યાર 54 વર્ષથી મહેનત કરતો આવું હું ને 55મું વર્ષ આ તે 54 વર્ષમાં કોઈ ઉખાડી નહીં લીધું આ 55મા વર્ષે એવું ઉખાડી હા. અમીલા ફેરા રિઝલ્ટ લેવા જવાનું હોય મારી ગોપરી મને સપના માઈન કીધું ડોહા તું પાસ આવું તો દર વર્ષે કહો તમે મને કેટલી લીધી યાર બોલવા દે કી બોલ
હા. યા. બોલો હવે તમે 54મી વખત પરીક્ષા આલી હા આ 55 વખત આ મેં આલી 55 હા એટલે એક તમારો પગ મોહણીમાં હા બીજો પગે તૈયારી જ છે ને એના ભેગું રિઝલ્ટ થાય ને એટલે બાધા મારી રાખી વાત સાંભળો. એક પગ મોહને એક પગ લાકડો છે એટલે આ છે ને તમારે ડિગ્રી લઈને મોહાણીયામાં જ જવાનું હોય ને મોહણી હે. 10માનું રિઝલ્ટ લઈને મોહાણીયામાં જ જવાનું હોય ને એટલે જ બાધા રાખી યાર રિઝલ્ટ થાય ને ભેગું નડુ હલ્યા ડોહલો હું ભણું હું તમને ખોટું ખટકણ તમે ખોટું વિચાર્યું હોમ કે ગોઠું તું પાસ થઈ હા લે ભણવામાં એમાં કેવો ખબર કે તારી ઈચ્છા રહી જાય ને છેલ્લી પૂરી ના થાય તો યાર તારું આત્મા ભટક આ ખોટો મને હેરાન કરે હોય પાહો જો બાકી જાતું તો બધું અમે પટક જ છે ને તાર. હા એ ઓ પટક તો વાત કરો હોતા મને રિઝલ્ટ લેવા જવા દો હાલ જીવતો તો જો સારું જીવન જીવાય એનું, હે? બીજી બધી વાત હે ને રિઝલ્ટ આવે ને એના પછી વાત હાલ મને રિઝલ્ટ લેવા જવા દો હવે લેવા જવું હોય હારા કોમની નતું કે તું યાર નહીં લાવ્યો હોય છે તારો મેળા મારે પણ કશો વાંધો નહીં. હું વાપરી લઈ હું રિઝલ્ટ લઈને આવું પછી મુલાકાત કરું તમારે તમે લઈને આવો ને હા હા અને પાસ થઈ જાઓ ને, હોય એની આ બાધા રાખી બરાબર એમાં કેવું હોય હા તમે પાસ થઈ જાઓ ને તો મને બૂટ લઈ આવવા પડશે હું જે દુકાનમાં કહું ને એ લઈ આવવા દુકાનમાં. પડી છે બૂટ કશો વાંધો નહીં પાસ થઈ જાઉં ખાલી જે દુકાનમાં જોઈએ એ દુકાનમાં લઈ આલે બરાબર અત્યારે મને પહેલા પેલું રિઝલ્ટ હા રિઝલ્ટ લેવા જવા દો તો રિઝલ્ટ હજી તમે આખી જિંદગી ડીઝલ જ ભૂલી લાવવાના જવાય યાર રિઝલ્ટ લેવા જવા દો હો જો લેતા હો પછી હું ડીઝલ. તમારે આવું મુલાકાત એ, કરવા ગોપાલજી. ચા મેતા ગયા તો સેકન્ડ કરી યાર ચાલા તારામાં ખાવ નહીં પીવો નહીં ડીઝલ આવું લેવા- પાસ થાવ ને એની ખુશીમાં ચા આવું તમારે જે પીવું હા, પાઈ તમે દો. જો ડીઝલ હો? લેતા હો. હા બરાબર લે ખનો આવ્યો તમારો ફોન યાર તમારો ડીઝલ નો આવ્યો અરે ભરતજીનો ફોન આવ્યો એ ટ્રેક્ટર શેરવા મેળવાનું છે હું કહું એરા પોતે હારા ચંપલ નહીં પહેરતા હો વાળા લાઈન ચાલવી તમને હું બૂટ લઈ આલવાના એરા હા લારીઓમાંથી લાઈન પહેરી તમને ના ખબર હોય ને તો કહી દઉં પાહો લારીઓમાં નહીં જો એટલે બૂટ લેવા હોય ને બૂટ લેવાની આશા જ ના રાખો ને પાસ જ નહીં થાય ને રોલો હેડો હા આવું છો બોલો યાર મારી જિંદગીમાં પહેલી વાર સારા બૂટ આવશે ને યાર પાસ જ થાય જોજે તાર. આ મારી નાગેશ્વરી આ